નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર નગરપાલિકાના વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ શ્રેયસ સોસાયટીના ગેટના બાંધકામનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે। આ મુદ્દે રહેવાસી હકુમસિંહ મદારસિંહ રાઠોડે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અરજીમાં જણાવ્યા મુજબ શ્રેયસ સોસાયટી સામે ગેરકાયદેસર સોસાયટીમાં ગેટનું બાંધકામ ચાલુ કરવામાં આવી રહ્યું છે। આ બાંધકામના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતા રસ્તો બંધ થઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। રહેવાસીઓનું કહેવું છે કે જો આ ગેટનું બાંધકામ પૂર્ણ થશે તો સ્થાનિક લોકોને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ભારતની હજારો વર્ષ જૂની વૈદિક જ્ઞાન પરંપરા, જ્યોતિષ વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે। સમાજના જ્ઞાનપીઠના માધ્યમથી આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં જ્યોતિષ વિજ્ઞાન, હસ્તરેખાશાસ્ત્ર, અંક જ્યોતિષ સહિતના વિવિધ અભ્યાસ વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર સોઈગામ નેશનલ હાઈવે પર આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો। કૃષ્ણા નર્સિંગ કોલેજ સામેથી પસાર થઈ રહેલી એક 4 વ્હીલ કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। કાર એટલી સ્પીડમાં હતી કે રસ્તા પરથી ફંગોળાઈને સીધી બાજુના ખેતરમાં ઘૂસી ગઈ હતી અને ખેતરની વાડ તથા લીમડાના ઝાડનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો। આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઉત્તર ગુજરાતમાં નબળા ચોમાસા અને વરસાદના અભાવે લાખણી સહિતના વિસ્તારમાં પશુપાલકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ ખેંચાતા સૂકા ઘાસચારા અને પશુ આહારના ભાવમાં સતત વધારો થતાં પશુપાલકો પર આર્થિક સંકટ ઘેરું બન્યું છે। ખેડૂત આગેવાન દોલા ખાગડાએ જણાવ્યું કે પશુદાણ સહિતના પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। વધતા ખર્ચ સામે દૂધના ભાવમાં યોગ્ય વધારો ન થતાં પશુપાલકોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। તેમણે દૂધ અને ફેટના ભાવમાં વધારો કરવાની માંગ કરી છે। ધાનેરા નગરપાલિકા દ્વારા શહેરના હાઈવે રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। લોકોના સૂચનો અને અકસ્માતોની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે ગુરુવારે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગને અટકાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। બેઠક દરમિયાન એડવોકેટ દેહુજી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નેનાવા રોડ પર ધાનેરા પોલીસ સ્ટેશનથી કારગિલ 3 રસ્તા સુધી અને રેલવે પુલથી થરાદ હાઈવે રોડ પર બંને બાજુ રેતી જમા થવાથી મોટરસાઇકલ ચાલકોના લપસી પડવાની સંભાવના રહે છે। મોટા વાહનો પસાર થતા રેતી ઉડતી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી। સોઈગામ તાલુકાના દુધવા ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખોદાણ સામે સોઈગામ પ્રાંત કલેક્ટરે ડોક્ટર અરવિંદભાઈ પ્રજાપતિએ કડક કાર્યવાહી કરી છે। તેમણે આકસ્મિક રેડ પાડીને માટી ભરેલું એક ડમ્પર સીઝ કર્યું હતું। પ્રાંત કલેક્ટરને દુધવા ગામના સર્વે નંબર 168 ખાતે બિન પરવાનગીથી સાદી માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી। આથી ડોક્ટર પ્રજાપતિ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને તપાસ હાથ ધરી। સ્થળ તપાસ દરમિયાન GJ12BY8401 નંબરનો એક ડમ્પર સાદી માટી ખનીજથી ભરેલું મળી આવ્યું હતું। ડમ્પરમાં અંદાજિત કેટલાક મેટ્રિક ટન માટી ભરેલી હોવાનું સામે આવ્યું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠાના સરહદી નડાબેટ ટુરિઝમ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ, બાઉન્સર અને સુપરવાઇઝરોને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી। આર્થિક સંકટનો સામનો કરી રહેલા કર્મચારીઓએ સોઈગામ મામલતદાર અને પ્રાંત કચેરીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। MS સિક્યુરિટી કંપની હેઠળ ફરજ બજાવતા કર્મચારીએ અગાઉ અનેક વખત કંપનીના અધિકારીઓ સમક્ષ પગાર ચૂકવવા રજૂઆત કરી હતી। જોકે કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીએ નડાબેટ ટુરિઝમ ગેટ આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ તેમણે મામલતદાર અને પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી।
જૂનાગઢ ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા અવરજવર માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે યાત્રાળુઓ સ્થળ પર પણ QR કોડ સ્કેન કરી સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે, પરંતુ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી હતી. ગિરનાર ચડવાના શરૂઆતના પગથિયા પર કોઈપણ પ્રકારના સ્કેનર, ઇન આઉટ વ્યવસ્થા કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કોઈ કામગીરી જોવા મળી ન હતી. વહીવટીતંત્રની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ પ્રથમ દિવસે જ રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો ધબડકો વળ્યો હતો અને તંત્રની ઉદાસીનતા સાફ નજરે પડી હતી. બનાસકાંઠાના કાંકરેજ ઓગળ તાલુકાના દેવદરબાર ગામના વૃદ્ધના અપહરણ અને મારકૂટનો મામલો વધુ ગંભીર બન્યો છે. વૃદ્ધને માર મારી માફી મંગાવતા વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો. આ મામલે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડીને કડક સજા કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી હતી. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. 36 તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.